ભરૂચમાં સેવાકીય યજ્ઞની ધૂણી ધખાવનાર સેવા યજ્ઞ સમિતિને દહેજની ડીઆઈસી ફાઇન કેમ કંપની દ્વારા એસી એમ્બ્યુલન્સનું દાન આપવામાં આવ્યું છે। ભરૂચ ઔદ્યોગિક ક્ષેત્રે કાર્યરત ડીઆઈસી કેમિકલ લિમિટેડ દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત માનવ સેવાના કાર્યોમાં વધુ એક યોગદાન આપવામાં આવ્યું છે। કંપનીના વર્ષ 2025-26ના CSR ઇનિશિયેટિવ હેઠળ ભરૂચની જાણીતી સંસ્થા સેવા યજ્ઞ સમિતિને ફોર્સ ક્રુઝર એસી એમ્બ્યુલન્સ અને પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા છે। ભરૂચના સિવિલ રોડ પર સ્થિત શેલ્ટર હોમ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓના હસ્તે આ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું। સેવા યજ્ઞ સમિતિ વતી રાકેશભાઈ ભટ્ટે આ અદ્યતન એમ્બ્યુલન્સ અને મેડિકલ સાધનોનો સ્વીકાર કર્યો હતો। આ સુવિધા ઉપલબ્ધ થવાથી ભરૂચ અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને સચોટ સારવાર મેળવવામાં મોટી સહાય મળશે। કાર્યક્રમ દરમિયાન કંપનીના અધિકારીઓએ આગામી સમયમાં પણ સામાજિક ઉત્થાન માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ CSRમાં બીજી વખત એમણે એમ્બ્યુલન્સ અમને આપી છે। આ એમ્બ્યુલન્સ મોટી છે અને તે એસી અને ઓક્સિજનની સુવિધા ધરાવે છે અને સેવા યજ્ઞ સમિતિ તેને ભરૂચ અને જે પણ કંઈક જરૂરિયાતમંદ માણસો હશે, નીડી માણસો, એમને માટે અમે ટોટલી ફ્રીમાં આ એમ્બ્યુલન્સ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના છીએ। તો દહેજ ડીઆઈસી ફાઇન કેમિકલ્સે અગાઉ પણ આજથી 5-6 વર્ષ પહેલા એમણે અમને આવી જ એક મોટી ગાડી આપી હતી અને એ ગાડીના કિલોમીટર પૂર્ણ થતા હવે આ ફરી એમણે નવી 15 લાખ રૂપિયાની ગાડી આપેલ છે। તે ઉપરાંત એમણે પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર 5 લીટર કેપેસિટીનું જે કોવિડ પછીની પોસ્ટ કોવિડ ઇફેક્ટ માટે દર્દીઓને જોઈતા હોય છે તે પણ આજે અમને એક મોટું મશીન દાનમાં આપવા જઈ રહી છે।